વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રનું પહેલું ચેપ્ટર 8મું ગાડું અને પૈડું. તો તમે અહીંયા જોઈ શકો છો, જુદા જુદા તમને વાહનો બતાવ્યા છે. તો પહેલું તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર છે. તો એમાં પણ પૈડા કેવા છે, ગોળ છે. અહીંયા બસ બતાવી છે, બસના પૈડા, સાયકલનું પૈડું, ઘોડાગાડીનું, શાકની લારીવાળાનું પૈડું. હવે આ પૈડું તમે જુઓ તો એ બળદગાડાનું પૈડું છે, સૌથી મોટું છે. અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે. મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. જુઓ તમે, તો આ વસ્તુઓ તમે જુઓ તો વર્તુળ આકારની છે. કેવા? વર્તુળાકાર, ગોળાકારની છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક બેન રોટલી બનાવે છે, એનો આકાર પણ કેવો છે? ગોળ. અહીં એક ભાઈ ઢોલ વગાડે છે, તો એમાં ઢોલનો આકાર પણ જુઓ તમે, તો એમાં પણ ગોળ છે. પછી એક કુંભાર માટલું બનાવી રહ્યો છે, એમાં જે ચાકડો છે એનો આકાર પણ કેવો છે? ગોળ છે. પછી એક ભાઈ રીંગ ફેરવી રહ્યો છે, એનો આકાર પણ કેવો છે? ગોળ છે. તો તમે અહીંયા જોઈ શકો, જુદી જુદી વર્તુળાકાર ડિઝાઇન પણ તમને બુકમાં આપેલી છે. તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુઓની યાદી બનાવો. તો મિત્રો, આ વસ્તુ આપણે હોમવર્કમાં કરવાની. કઈ કઈ વસ્તુઓ તમે જોઈ છે કે જેનો આકાર ગોળ છે. આગળ જોઈએ, ગોળ બંગડી. તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો? જો ગયા હોય તો હા. હવે એક છોકરી છે, કહે છે કે હું આ બંગડીઓ પહેરી શકતી નથી, આ ખૂબ જ નાની છે. તો જુઓ તમે, આ નાની બંગડી છે, માટે આ બેબી બંગડી પહેરી શકતી નથી. હવે અહીંયા તમને 3 બંગડીઓ આપી છે, 1, 2 અને 3. તો આમાંથી તમને કઈ બંગડી ફિટ બેસશે એ તમારે લખવાની છે. બીજું છે, અનુમાન કરો કે આમાંની કઈ બંગડી તમારા માપની થશે. આગળ છે, એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. તો આવું તમે ઘરે પણ કરી શકો છો. એક તાર લેવાનો છે, અને ગોળાકારમાં વાળવાનો છે અને બંગડી બનાવવાની છે. આગળ, બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. તો તમે ઘણી વખત જોવો છો કે બંગડી મૂકી અને એને પેન્સિલ વડે તમે વર્તુળ દોરી શકો છો. આગળ છે પ્રશ્ન કે એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનાથી તમે ગોળ આકૃતિ દોરી શકો છો. તો તમે બોટલ, પાણીની બોટલનું ઢાંકણું હોય ગોળ, તો એના વડે પણ તમે ગોળ દોરી શકો છો. પછી રૂપિયાનો સિક્કો હોય તો રૂપિયાના સિક્કા વડે પણ તમે ગોળ દોરી શકો છો. પછી બીજું કઈ વસ્તુઓ છે જેનાથી તમે ગોળ દોરી શકો છો? તો એ બધી વસ્તુઓ તમારે આમાં લખવાની. બીજું આગળ જોઈએ કે આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું અને કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું? તો એ પણ તમારે નોંધવાનું છે કે તમે રૂપિયાના સિક્કા વડે, 50 પૈસાના સિક્કા વડે, 5ના સિક્કા વડે, 10ના સિક્કા વડે, બંગડી વડે, બીજું કોઈ ગોળ વસ્તુ હોય તો એના વડે તમે વર્તુળ દોરો. તો શાના વડે સૌથી મોટું વર્તુળ દોરાય છે એ તમારે નોંધવાનું છે, અને શાનાથી સૌથી નાનું વર્તુળ દોરાય છે એ પણ નોંધવાનું છે. આગળ જોઈએ તો સરસ મજાની વસ્તુ આપી છે, તમે જોઈ શકો છો અહીંયા કે વર્તુળ સાથેની રમતો. એટલે કે તમે વર્તુળ કરીને રમતા હોય એવી કઈ વસ્તુઓ છે. તો પહેલી રમત આપી છે, તમે જોઈ શકો છો કે રૂમાલ દાવ. કે વર્તુળ કરેલું હોય, એક દાવ લેતો હોય ને એકના હાથમાં રૂમાલ હોય, તો એ રૂમાલ શું કરે? કોક બીજાના પાછળ મૂકી દે. એ જો લઈને દોડવા માંડે અને જો પકડાઈ જાય તો એ આઉટ થઈ જાય. બીજી રમત છે એ જ રીતની રૂમાલ દાવની, કે વચ્ચે વર્તુળ કર્યું છે, વચ્ચે રૂમાલ મૂક્યો છે. આ બાજુથી અને આ બાજુથી 2 પ્રતિસ્પર્ધીઓ આવે અને જે રૂમાલ લઈ જાય એ
જીતી જાય. આગળ છે, મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. ચીપુ અને નૈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. તો ચીપુ અને નૈના શું કહે છે કે તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. પછી અર્ચના કહે, સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. તો જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો, ચીપુ, નૈના અને અર્ચના આપ્યા છે. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે? તો તમે જોઈ શકો છો કોનું ચિત્ર સારું દેખાય છે વર્તુળ જેવું. તે એક આ વર્તુળ જેવું લાગે છે, ચોક્કસ રીતે વર્તુળ નથી, એના જેવું લાગે છે. જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો? પ્રયત્ન કરો. તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે દોરો. પછી શું કરવાનું છે કે તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, કોણે સૌથી વધુ શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે. તો આ તમારે તમારી જાતે કમ્પેરિઝન કરવાની છે. અત્યારે તમે ઘરે તમારા મમ્મી, પપ્પા અને તમે ત્રણે બેસી જાતે પેન્સિલથી વર્તુળ દોરવાનું છે, હાથ વડે ઓનલી. તો કોનું વર્તુળ સારું આવે છે તમે નોંધજો. આગળ છે, દોરડાની મદદથી વર્તુળ બનાવવું. તો આ એક સરસ, જો રમતનું મેદાન હોય તેમાં મોટું વર્તુળ દોરવું હોય તો આ રીતનો ઉપયોગ થાય છે. અર્ચનાએ ખિલ્લી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. તેણે પાતળી દોરી લઈ અને તેના બંને છેડે ખિલ્લીઓ બાંધી. પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું. તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ. તો તમને અહીંયા નીચે ચિત્ર આપ્યું છે. આ શું કરે છે, એક જગ્યાએ ખિલ્લી વાળી દોરી અને બીજી બાજુ ખિલ્લી વાળી દોરી અને પછી એની ગોળ ગોળ ફરે છે, જેથી શું બની જાય છે, વર્તુળ બની જાય છે. શું તમે પણ અર્ચનાની જેમ ખિલ્લી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો? તો હા, બનાવી શકીએ. આગળ છે, જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જુઓ. કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે? તેમનું દોરડું કેટલું લાંબુ હતું? શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને? તો દોરડું જેટલું ટૂંકું એટલું વર્તુળ નાનું, અને દોરડું જેટલું લાંબુ હોય એટલું વર્તુળ કેવું બનશે? મોટું બનશે. તો આવું શા માટે? સૌથી નાનું વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? એટલે કે જે દોરીની લંબાઈ હતી, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા થી એક ખિલ્લી અને બીજી ખિલ્લીને દોર્યું, તો જે આ દોરીની લંબાઈ હતી એ વર્તુળની શું થશે? ત્રિજ્યા થશે. આ નવો શબ્દ છે કે શું થશે? વર્તુળની ત્રિજ્યા થશે. વર્તુળની ત્રિજ્યા. તો સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો એ તમારે પ્રવૃત્તિ કરી હોય તો આપણને ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ છીએ. આગળના પોર્શનમાં આપણે ત્રિજ્યા વિશે વધુ માહિતી મેળવીશું.